નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું એમઆઈ પ્રજાપતિ આઈટીઆઈ ખાતે ચાલતા એલએસીપી ટ્રેડ અંતર્ગત ટાઈપ્સ ઓફ ઓર્ગેનિક રિએક્શન એ ટૉપિક વિશે આપ સૌને માહિતગાર કરીશ. તો ચાલો મિત્રો, આજે આપણે ટાઈપ્સ ઓફ ઓર્ગેનિક રિએક્શન વિશે સમજૂતી મેળવીશું. ટાઈપ્સ ઓફ ઓર્ગેનિક રિએક્શન, આના વિશે સમજૂતી મેળવતા પહેલાં આપણે કાર્બનિક સંયોજનો વિશે થોડી સમજણ મેળવીશું. કાર્બનિક સંયોજનો, ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ. કાર્બનિક સંયોજનોને શુદ્ધિકરણ કરવા માટે અલગ અલગ મેથડ વપરાય છે. કોઈ પ્રાકૃતિક સ્ત્રોતમાંથી નિષ્કર્ષિત કરેલા અથવા પ્રયોગશાળામાં સંશ્લેષિત કરેલા કાર્બનિક સંયોજનને શુદ્ધ સ્વરૂપમાં લાવવો આવશ્યક છે. કાર્બનિક સંયોજન બે રીતે આપણને મળે છે. પ્રાકૃતિક રીતે તે નિષ્કર્ષિત કરીને મેળવવામાં આવે છે, અથવા તો પ્રયોગશાળામાં સંશ્લેષિત કરી અને કાર્બનિક સંયોજન મળી શકે છે. આ બંને અવસ્થામાં કાર્બનિક સંયોજન અશુદ્ધ સ્વરૂપમાં રહેલો હોય છે, અને આ કાર્બનિક સંયોજનને શુદ્ધ સ્વરૂપમાં લાવવો એ અતિ આવશ્યક બાબત છે. કાર્બનિક સંયોજનોના શુદ્ધિકરણની જુદી જુદી પદ્ધતિઓ કાર્બનિક સંયોજનોની પ્રકૃતિ અને તેમાં હાજર રહેલી અશુદ્ધિઓના આધારે ઉપયોગમાં લેવાય છે. ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ એટલે કે કાર્બનિક સંયોજનો જે આપણને નેચરલી અથવા તો પ્રયોગશાળામાં મળે છે, તે અશુદ્ધ સ્વરૂપે હોય છે, અને તેની અંદર જે અશુદ્ધિઓ રહેલી હોય છે તે દૂર કરવા માટે કઈ પદ્ધતિ વાપરવી તે જે તે કાર્બનિક સંયોજનોની પ્રકૃતિ અને તેમાં હાજર રહેલી અશુદ્ધિઓના આધારે નક્કી કરવામાં આવે છે. હવે આ કાર્બનિક કમ્પાઉન્ડ્સ, કાર્બનિક સંયોજનો, ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સને શુદ્ધિકરણ માટે વપરાતી સામાન્ય પદ્ધતિઓ નીચે પ્રમાણે છે. ઘણી બધી પદ્ધતિઓ આની અંદર ઉપયોગમાં લઈ શકાય છે, પણ તેમાં મુખ્ય 5 પદ્ધતિઓ બતાવવામાં આવી છે. નંબર 1, ઉધ્વપાતન, સબ્લિમેશન. બીજી મેથડ છે સ્ફટિકીકરણ એટલે કે ક્રિસ્ટલાઇઝેશન. ત્રીજી મેથડ નિસ્યંદન એટલે કે ડિસ્ટિલેશન. ચોથી મેથડ છે વિભેદી નિષ્કર્ષણ, ડિફરન્શિયલ એક્સ્ટ્રેક્શન. અને પાંચમી મેથડ ક્રોમેટોગ્રાફી. આ 5 અલગ અલગ મેથડમાંથી કોઈ પણ એક મેથડનો ઉપયોગ કરી અને આપણે અશુદ્ધ સ્વરૂપમાં મળેલ કાર્બનિક સંયોજનને શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકીએ છીએ. હવે આ 5માંથી કઈ મેથડ વાપરવી તેનો આધાર આપણે હમણાં જોયું તે પ્રમાણે જે તે કાર્બનિક સંયોજનોની પ્રકૃતિ અને તેમાં રહેલી અશુદ્ધિઓના ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ. સંયોજનની શુદ્ધતા તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુના માપનના આધારે નક્કી થાય છે. મોટાભાગના શુદ્ધ સંયોજનો ચોક્કસ ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. જ્યારે કાર્બનિક સંયોજનો અશુદ્ધ સ્વરૂપમાં હોય છે, એમાંથી જ એને શુદ્ધિકરણ માટે લઈ જઈએ છીએ, ત્યારે અલગ અલગ સંયોજનો એ પર્ટિક્યુલર ચોક્કસ ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવતા હોય છે, અને જે તે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઉપરથી તેમને શુદ્ધ સ્વરૂપમાં સરળતાથી આપણે મેળવી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં ઓછામાં ઓછા 2 પદાર્થો ભાગ લે છે. તેમાંનો એક પ્રક્રિયાકારક અને બીજો પ્રક્રિયક કહેવાય છે, અને પ્રક્રિયાને અંતે મળતા પદાર્થોને નિપજ કહેવામાં આવે છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય એની અંદર ઓછામાં ઓછા 2 પદાર્થો અથવા તો 2 કરતાં વધારે પદાર્થો ભાગ લેતા હોય છે. એમાં જે 2 પદાર્થો હોય છે એમાંથી એક પદાર્થને પ્રક્રિયાકારક અને બીજાને પ્રક્રિયક કહેવામાં આવે છે, અને પ્રક્રિયાના અંતે જે આપણને મળે છે તેને નિપજ, પ્રોડક્ટ કહેવામાં આવે છે. પ્રોડક્ટની સાથે ઘણી વખત બાય પ્રોડક્ટ પણ આપણને મળતી હોય છે, કે જે બાય પ્રોડક્ટ કોઈ બીજી કોઈ પ્રક્રિયા માટે રો મટીરિયલ તરીકે પણ વપરાય છે. ટૂંકમાં આપણે કહી શકીએ કે પ્રક્રિયાકારક પ્લસ પ્રક્રિયક બરાબર નિપજ. હવે પ્રક્રિયાકારક કે જેને
રિએક્ટન્ટ કહેવામાં આવે છે. પ્રક્રિયાકારકો પ્રક્રિયા થવા માટે અતિ આવશ્યક છે. તેઓ પ્રક્રિયા પામનાર છે, પરિણામે પ્રક્રિયામાં સહાયક રહે છે. પ્રક્રિયા પામનાર એટલે કે તેની ઉપર પ્રક્રિયા થવાની છે. તેઓ સબસ્ટ્રેક્ટ પણ કહેવામાં આવે છે. અને જે બીજો ભાગ છે તે એટલે પ્રક્રિયકો, કે જેને રિએજન્ટ કહીએ છીએ. પ્રક્રિયક એ પણ પ્રક્રિયા થવા માટે અતિ આવશ્યક બાબત છે. તેઓ પ્રક્રિયા કરનાર છે, પરિણામે વધારે સક્રિય છે. પ્રક્રિયામાં આક્રમક ભાગ ભજવે છે. આમાં બે પોર્શન છે, પ્રક્રિયાકારક અને પ્રક્રિયક. પ્રક્રિયાકારક એવો પદાર્થ છે કે જેની ઉપર પ્રક્રિયા થાય છે, પ્રક્રિયા પામનાર છે જે. અને બીજો પોર્શન છે પ્રક્રિયક એટલે કે રિએજન્ટ, કે જે પોતે પ્રક્રિયા કરે છે અને પ્રક્રિયા કરતો હોવાના કારણે તે અતિ સક્રિય હોય છે અને આક્રમક ભાગ ભજવી અને પ્રક્રિયાને પરિણામમાં ફેરવે છે. અને આના પરિણામે જે વસ્તુ મળે છે જેને આપણે નિપજ એટલે કે પ્રોડક્ટ અને બાય પ્રોડક્ટ તરીકે ઓળખીએ છીએ. એટલે ઓર્ગેનિક કમ્પાઉન્ડ એની અંદર કોઈ પણ પ્રક્રિયા થાય ત્યારે આ વસ્તુ અતિ મહત્ત્વની છે. હવે જોઈએ તો ટાઈપ ઓફ ઓર્ગેનિક રિએક્શન. એટલે કોઈ પણ રિએક્શનની અંદર આપણે આગળ ચર્ચા કરી તેમ રિએક્શનની અંદર બે ભાગ છે, પ્રક્રિયાકારક અને પ્રક્રિયક. અને આ રિએક્શન જે છે એ અલગ અલગ ટાઈપ્સના હોય છે. એમાં જનરલી આપણે જોઈએ તો ઓર્ગેનિક રિએક્શન અને ઇનઓર્ગેનિક રિએક્શન એવા બે ભાગ પાડવામાં આવતા હોય છે. ઓર્ગેનિક રિએક્શન કાર્બનિક પ્રક્રિયાઓ અને ઇનઓર્ગેનિક રિએક્શન એટલે અકાર્બનિક પ્રક્રિયાઓ. આજે આપણે આજના સેશનમાં ઓર્ગેનિક રિએક્શનના પ્રકારો વિશે સમજવાનું છે. બેઝિક માહિતી આપણે હમણાં જોઈ. હવે આપણા મુખ્ય ટૉપિક ઉપર આપણે સમજૂતી મેળવીશું. ટાઈપ્સ ઓફ ઓર્ગેનિક રિએક્શન એટલે કે કાર્બનિક પ્રક્રિયાઓના પ્રકારો. તો કાર્બનિક પ્રક્રિયાઓ સામાન્ય રીતે નીચે પ્રમાણે 4 પ્રકારમાં થાય છે. નંબર 1 સબસ્ટિટ્યુશનલ રિએક્શન, વિસ્થાપન પ્રક્રિયા. નંબર 2 એડિશનલ રિએક્શન, યોગશીલ પ્રક્રિયા. નંબર 3 એલિમિનેશન રિએક્શન, વિલોપન પ્રક્રિયા. નંબર 4 રીએરેન્જમેન્ટ રિએક્શન, પુનઃવિન્યાસ પ્રક્રિયા. આમ 4 મુખ્ય મેથડ છે ટાઈપ્સ ઓફ ઓર્ગેનિક રિએક્શનની. આની અંદર આપણે પ્રથમ રિએક્શન વિશે જોઈએ તો તે છે સબસ્ટિટ્યુશનલ રિએક્શન, વિસ્થાપન પ્રક્રિયા. તો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો કાર્બનિક સંયોજનના અણુમાં રહેલા પરમાણુ કે પરમાણુ સમૂહનું અન્ય પરમાણુ કે પરમાણુઓના સમૂહ વડે વિસ્થાપન એટલે કે સબસ્ટિટ્યુશનલ થાય તો તે પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા કહે છે. ફરી એકવાર, કાર્બનિક સંયોજનના અણુમાં રહેલા પરમાણુ કે પરમાણુ સમૂહનું અન્ય પરમાણુ કે પરમાણુઓના સમૂહ વડે વિસ્થાપન થાય એટલે કે સબસ્ટિટ્યુશનલ થાય તો તે પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા એટલે કે સબસ્ટિટ્યુશનલ રિએક્શન કહેવામાં આવે છે. અહીંયા આપણે એક ઉદાહરણ જોઈ શકીએ છીએ કે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનવાની પ્રક્રિયા, કે જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ROH હાઇડ્રોક્સિલ સમૂહ આની સાથે જોડાયેલો છે, માટે આલ્કોહોલ છે આપણે એ કહી શકીએ છીએ. HX. હવે આની પ્રક્રિયા નિર્જળ ZnCl2ની હાજરીમાં કરવામાં આવે ત્યારે આમાંનો X સમૂહ એ OH સમૂહને વિસ્થાપન કરી અને R સાથે જોડાય છે અને ROHમાંથી RX પરિણમે છે. પ્લસ બાય પ્રોડક્ટમાં Hની સાથે OH જોડાઈ અને H2O એટલે કે પાણી આપણને મળે છે. આ પ્રક્રિયામાં X એટલે કે ક્લોરિન, બ્રોમિન, આયોડિન હોઈ શકે છે, ClBr-IKF. ટૂંકમાં આ પ્રક્રિયામાં વિસ્થાપન થતું હોવાના કારણે આના પ્રકારને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે.
જો આની અંદર નીચે ઇથેનોલનું ઉદાહરણ આપેલ છે CH3CH2OH કે ઇથેનોલની પ્રક્રિયા HCl સાથે કરવામાં આવે છે, હાઇડ્રોક્લોરિક એસિડ. તો જેને પરિણામે શું થશે? OH એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન Cl ક્લોરીનના પરમાણુ વડે કરવામાં આવે છે. હવે OHની જગ્યાએ Cl જોડાશે ત્યારે CH3CH2Cl એટલે કે ક્લોરોઇથેન નિપજમાં આપણને મળે છે. અને જે OH છે તે HClમાં રહેલા H સાથે જોડાઈ અને OH પ્લસ H એટલે કે 2 H ભેગા થયા એટલે કે H2O વોટર પાણીની અંદર પરિણમે છે. આમ આ પ્રક્રિયા એ વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બીજું એક ઉદાહરણ જોઈએ તો આલ્કેન સંયોજનમાં Hનું વિસ્થાપન હેલોજન સમૂહ વડે થાય છે અને હેલોજિનેશનમાંથી હેલોજન સમૂહનું વિસ્થાપન OH વડે થાય છે. ફરી આ જે આલ્કેન સમૂહ છે એ આલ્કેન સમૂહની અંદર Hનું વિસ્થાપન હેલોજન સમૂહ વડે થાય છે અને હેલોજિનેશનમાંથી હેલોજન સમૂહનું વિસ્થાપન OH વડે થાય છે. જો આ જે આલ્કેન સમૂહ હતો એ આલ્કેન સમૂહની અંદર આપણે જોયું તો Hનું વિસ્થાપન એ કોઈ હેલોજન સમૂહ વડે થાય છે. જ્યારે આ પ્રક્રિયામાં શું થાય છે તો Hનું વિસ્થાપન હેલોજન સમૂહનું વિસ્થાપન OH સમૂહ વડે થાય છે, હાઇડ્રોક્સિલ સમૂહ વડે. તો RH પ્લસ KOH જેમાં Xનું વિસ્થાપન OH વડે થશે અને OH Rની જોડે જોડાશે આલ્કેન જોડે અને પ્લસ KX એ આપણને બાય પ્રોડક્ટમાં મળશે. જેનું એક ઉદાહરણ નીચે આપેલું છે કે CH3CH2I આયોડોઇથેન પ્લસ KOH કે જેની અંદર I અને K એ બંને સાથે જોડાઈ અને Iનું વિસ્થાપન અહીં OH વડે થાય છે. OH Iની સાથે જોડાશે અને I એ Kની સાથે જોડાશે અને પ્રોડક્ટમાં આપણને મળશે CH3CH2OH અને I એમાંથી વિસ્થાપિત થઈ અને K સાથે જોડાઈ અને KI બનાવશે. આમ આયોડોઇથેનમાંથી ઇથેનોલ મળશે આપણને. બીજું એક ઉદાહરણ CH4 વત્તા Cl2 આમાંના એક હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીનના એક પરમાણુ વડે વિસ્થાપન થશે અને ક્લોરીનનો એક પરમાણુ ત્યાં સાથે જોડાઈ અને H આમાંથી વિસ્થાપિત થઈ અને બાકી વધેલા ક્લોરીનના જોડાઈને પરમાણુ સાથે અને HCl બનાવશે અને ત્યાં આગળ આપણને CH3Cl મળશે. આમાં નીચેના ઉદાહરણની અંદર નીચેની પ્રક્રિયામાં શું થાય છે તો Cl એ Hનું વિસ્થાપન કરે છે અને H એ વિસ્થાપિત થઈ અને આ Cl2માં બાકી વધેલા C સાથે જોડાઈ અને HCl બનાવે છે. આમ પ્રોડક્ટમાં આપણને CH3Cl પ્લસ HCl મળશે. હવે બ્રોમિનેશન પ્રક્રિયાથી બ્રોમોબેન્ઝીન મળે છે. વિસ્થાપન પ્રક્રિયામાં આ જે છે બ્રોમિન એમાં એક H બ્રોમિન આ છે આપણો બેન્ઝીન છે, આ છે બેન્ઝીન, આ છે બ્રોમિન. હવે બ્રોમિન એ બેન્ઝીનમાંના એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને બ્રોમિનનો એક પરમાણુ ત્યાં જોડાશે અને પરિણામે આપણને મળશે બ્રોમોબેન્ઝીન કે જે FeBr3 કેટાલિસ્ટની હાજરીમાં થાય છે. હવે આપણે આગળ બીજી પ્રક્રિયા જોઈશું તો તે છે યોગશીલ પ્રક્રિયા, એડિશનલ રિએક્શન. હવે યોગશીલ પ્રક્રિયામાં શું થાય છે તો દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનોમાં પ્રક્રિયા દરમિયાન દ્વિબંધ કે ત્રિબંધમાંનો બંધ તૂટી બીજો અણુ ઉમેરવાથી નવું કાર્બનિક સંયોજન બને તો તે પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહે છે, એડિશન રિએક્શન. યોગશીલ પ્રક્રિયામાં દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતો કાર્બનિક સંયોજન અતિ આવશ્યક છે કારણ કે આ પ્રક્રિયામાં શું થાય છે દ્વિબંધ કે ત્રિબંધમાંનો કોઈ એક બંધ તૂટી
અને એની સાથે જે રિએક્શન થવાનો હોય તે અણુ તેની સાથે જોડાય છે અને યોગશીલ પ્રક્રિયામાં આપણને કોઈ બાય પ્રોડક્ટ તરીકે મળતું નથી, માત્ર આપણી મૂળ નિપજ બને છે. એ આપણને એક ઉદાહરણ આપેલ છે કે આલ્કિન C++C કાર્બન એ બીજા કાર્બન સાથે દ્વિબોન્ડથી જોડાયેલો છે, જેની પ્રક્રિયા HX હાઇડ્રોજન હેલાઇડ સાથે કરવામાં આવે છે. હવે આ પ્રક્રિયામાં શું થાય છે તો આપણે જોઈ શકીએ છીએ કે કાર્બન વચ્ચેનો દ્વિબોન્ડ ડબલ બોન્ડ અહીંથી તૂટે છે અને એક બોન્ડ તૂટવાના કારણે એક કાર્બનની સાથે હાઇડ્રોજન જોડાશે અને બીજા કાર્બનની સાથે હેલાઇડ સમૂહ ત્યાં જોડાશે અને આપણને પ્રોડક્ટમાં મળશે હેલો આલ્કેન. આમ આ પ્રક્રિયાની અંદર દ્વિબંધ કે ત્રિબંધમાંથી કોઈ પણ બંધ તૂટી અને સાથે પ્રક્રિયામાં ભાગ ભજવતો અણુ એની અંદર યોગશીલ દ્વારા જોડાય છે, માટે આ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહે છે. આમાં કોઈ વસ્તુ આપણને બાય પ્રોડક્ટ તરીકે મળતી નથી. બે અલગ અલગ પ્રક્રિયકો ભેગા થઈ અને એકબીજામાં મર્જ થઈ જાય છે, એડિશન થઈ જાય છે, માટે એને યોગશીલ પ્રક્રિયા કહેવામાં આવે છે. બીજું એક ઉદાહરણ જોઈએ તો CH2CH2 એટલે કે ઇથિન, જેની અંદર ક્લોરીનનો એક અણુ એની અંદર જોડાશે. તો CH2CH2માંનો એક બોન્ડ અહીંયાથી તૂટશે અને એક બોન્ડ તૂટવાના પરિણામે Clનો એક પરમાણુ પ્રથમ કાર્બન સાથે અને બીજો પરમાણુ બીજા કાર્બન સાથે જોડાશે અને ઇથિનમાંથી 1,2-ડાયક્લોરોઇથેન બનાવશે. આમ આ પ્રક્રિયામાં ડબલ બોન્ડમાંનો એક બોન્ડ તૂટી અને ક્લોરીન એની અંદર યોગશીલ પ્રક્રિયા દ્વારા સમાઈ જાય છે. ત્રીજું ઉદાહરણ જોઈએ તો ઇથિન CH2CH2 એની પ્રક્રિયા HBr સાથે કરતાં શું થઈ છે, ડબલ બોન્ડ તૂટી એક H પ્રથમ કાર્બન સાથે અને બાકીનો જે બ્રોમિન છે એ બીજા કાર્બન સાથે જોડાઈ અને ઇથિનમાંથી બ્રોમો ઇથેન બનાવશે. આગળ જોઈએ તો આલ્કિન સંયોજનમાંથી આલ્કોહોલ બનાવવાની રીત એ યોગશીલ પ્રક્રિયા છે. જે પણ આલ્કિન સંયોજન છે એમાંથી આપણે જ્યારે પણ આલ્કોહોલ બનાવીએ છીએ એ જે પદ્ધતિથી આલ્કોહોલ બને છે તે પ્રક્રિયા યોગશીલ પ્રક્રિયા છે. જો CH2CH2 ઇથિન કે જે H2O પાણીના અણુ સાથે એની પ્રક્રિયા થવાથી ડબલ બોન્ડમાંનો એક બોન્ડ તૂટશે અને એક હાઇડ્રોજન CH2 સાથે પ્રથમ કાર્બન સાથે જોડાશે અને બાકીનો જે OH છે એ બીજા કાર્બન સાથે જોડાઈ અને ઇથેનોલ બનાવશે કે જે આલ્કોહોલ છે. CH2CH2 પ્લસ H2O એટલે CH3CH2OH. આ રીતે યોગશીલ પ્રક્રિયાના પરિણામે આપણને આલ્કિન સંયોજનમાંથી આલ્કોહોલ બને છે. ત્રીજી પ્રક્રિયા છે વિલોપન પ્રક્રિયા, એલિમિનેશન રિએક્શન. આ પ્રક્રિયાને બિનયોગશીલ પ્રક્રિયા પણ કહે છે. તેથી આ પ્રક્રિયાઓ યોગશીલ પ્રક્રિયાથી બિલકુલ વિરુદ્ધ છે. અહીં બાજુમાં રહેલા બે કાર્બન પરમાણુ પરથી પરમાણુ કે પરમાણુનો સમૂહ અણુ સ્વરૂપે દૂર થઈ બંને કાર્બન પરમાણુ વચ્ચે નવો બંધ રચાય છે. આ પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા કહે છે. ફરી એકવાર, આ પ્રક્રિયાને બિનયોગશીલ પ્રક્રિયા પણ કહે છે. તેથી આ પ્રક્રિયાઓ યોગશીલ પ્રક્રિયાથી બિલકુલ વિરુદ્ધ છે. અહીં શું થાય છે તો બાજુમાં આવેલા બે કાર્બન પરમાણુ પરથી પરમાણુ કે પરમાણુનો સમૂહ અણુ સ્વરૂપે દૂર થઈ બંને કાર્બન પરમાણુ વચ્ચે નવો બંધ રચાય છે અને તેથી આ પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા, એલિમિનેશન પ્રક્રિયા કહે છે, એલિમિનેશન રિએક્શન. યોગશીલ પ્રક્રિયાથી બરાબર વિરુદ્ધ પ્રક્રિયા આની અંદર થાય છે. યોગશીલની અંદર
જે પણ પ્રક્રિયક હતો એની અંદર સમય જતો હતો. જ્યારે આની અંદર શું થશે, પ્રક્રિયકમાંથી અલગ અલગ પરમાણુ કે પરમાણુનો સમૂહ છૂટા પડી અને એક અણુબંધથી તે જોડાશે. આપણે ઉદાહરણ જોઈશું તો વધારે ખ્યાલ આવશે આપણને. તો એ જોઈ શકીએ છીએ આપણો ક્લોરોઇથેન CH3CH2Cl, ક્લોરોઇથેન. હવે એની અંદર શું થાય છે કે એક કાર્બન ઉપરથી H દૂર થાય છે અને બીજા કાર્બન ઉપરથી Cl દૂર થાય છે, અને H અને Cl પરમાણુઓ જોડાઈ અને HClનો અણુ બનાવે છે કે જેને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે ઓળખીએ છીએ. હવે પ્રથમ કાર્બન ઉપરથી હાઇડ્રોજન અને બીજા કાર્બન ઉપરથી Cl દૂર થવાથી બંને કાર્બન બીજા એક બંધ વડે જોડાય છે. પ્રથમ આ સિંગલ બંધ હતો, એક બંધ હતો. હવે બંને કાર્બન ઉપરથી એક એક પરમાણુઓ દૂર થતાં બંને કાર્બન બીજા બંધથી જોડાશે અને દ્વિબંધ એટલે કે ડબલ બોન્ડ બનાવશે કે જેને પરિણામે CH3CH2Clમાંથી CH2 ડબલ બોન્ડ CH2ની નીપજ મળશે, જેને આપણે ઇથિન તરીકે ઓળખીએ છીએ. આમ ક્લોરોઇથેનમાંથી ઇથિન અને હાઇડ્રોક્લોરિક એસિડ બાય પ્રોડક્ટ તરીકે આપણને મળશે. બીજું એક ઉદાહરણ જોઈએ તો ઇથેનોલ CH3CH2OH હાઇડ્રોક્સિલ સમૂહ હોવાથી આ એક આલ્કોહોલ છે, આપણને ખ્યાલ આવે છે. હવે આ ઇથેનોલમાં શું થાય છે કે પ્રથમ કાર્બનમાંથી એક હાઇડ્રોજનનો પરમાણુ અને બીજા કાર્બનમાંથી એક OHનો પરમાણુ દૂર થઈ અને બંને ભેગા થઈ અને H2O પાણીનો અણુ બનાવે છે. આમાંથી એક H અને બીજામાંથી OH બંને સાથે રિએક્શન થઈ અને અહીંથી છૂટા પડશે અને H2O વોટર બનાવશે. અને આ બંને જ્યારે દૂર થાય છે ત્યારે આ બંને કાર્બન જે એક બંધથી જોડાયા હતા તે હવે દ્વિબંધ એટલે કે ડબલ બોન્ડથી જોડાશે અને ઇથેનોલમાંથી ઇથિન પ્રક્રિયાની નીપજ તરીકે આપણને મળશે. આમ આ જે પ્રક્રિયા જે છે એ વિલોપન પ્રક્રિયા, એલિમિનેશન રિએક્શન આની અંદર આપણને જોવા મળે છે. વિલોપન થયું માટે આને વિલોપન પ્રક્રિયા કહે છે કે જેની અંદર એક અણુમાંથી કોઈ પણ બે સમૂહ સાથે જોડાઈ અને આપણને નીપજ અને બાય પ્રોડક્ટ આપણને મળે છે. હવે ચોથી પ્રક્રિયા પુનર્વિન્યાસ પ્રક્રિયા કે જે રીએરેન્જમેન્ટ રિએક્શન જેને આપણે કહીએ છીએ. આની અંદર શું થશે તો આ પ્રકારની પ્રક્રિયામાં અણુઓ કે સમૂહોની સ્થિતિમાં ફેરબદલી થઈ બીજી જગ્યાએ જોડાય છે. આથી આ પ્રક્રિયાને પુનર્વિન્યાસ પ્રક્રિયા એટલે કે રીએરેન્જમેન્ટ રિએક્શન કહે છે. આ પ્રક્રિયામાં અણુઓ કે સમૂહનું રીએરેન્જમેન્ટ થાય છે. એમાં કોઈ નવો પ્રક્રિયક, કોઈ નવો અણુ, કોઈ નવો પરમાણુ આમાં જોડાતો નથી, પરંતુ એની સ્ટ્રક્ચરની અંદર જ રીએરેન્જમેન્ટ થઈ અને એમાં આપણને પ્રોડક્ટ તરીકે જે તે નીપજ મળે છે. માટે આ પ્રક્રિયાને રીએરેન્જમેન્ટ રિએક્શન પુનઃવિન્યાસ પ્રક્રિયા કહેવામાં આવે છે. આમાં પણ એક ઉદાહરણ છે કે CH3 CH2 CH2 CH3 N બ્યુટેન. 4 કાર્બન છે માટે બ્યુટેન, N બ્યુટેન. હવે આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે CH3 જે છે એ પ્રથમ કાર્બનમાંથી રીએરેન્જમેન્ટ થઈ અને બીજા કાર્બન સાથે જોડાય છે, જે આપણને પ્રોડક્ટમાં દેખાય છે કે CH3 પ્રથમ શું હતું કે CH3 CH2 CH2 CH3. ત્યારબાદ આ CH3 જે છે તે ત્યાંથી છૂટો પડી અને પાછો પ્રથમ કાર્બનમાંથી બીજા કાર્બન સાથે જોડાશે. એટલે આપણને પ્રોડક્ટમાં મળશે આઇસોબ્યુટેન. પ્રથમે હતો N બ્યુટેન, પછી એનું સ્વરૂપ થયું આઇસોબ્યુટેન. આમ આ પ્રકારની પ્રક્રિયામાં અણુઓ કે સમૂહોની સ્થિતિમાં ફેરફાર થઈ બીજી જગ્યાએ જોડાય છે. આથી આ પ્રક્રિયાને પુનર્વિન્યાસ પ્રક્રિયા અથવા તો રીએરેન્જમેન્ટ રિએક્શન કહેવામાં આવે છે. હવે આપણે થોડા એ ઉદાહરણ જોઈશું, થોડી પ્રશ્નોત્તરી કે આઈડેન્ટિફાઈ ધ રિએક્શન. આ રિએક્શનને તમે શું કહેશો?
4 પ્રકારના રિએક્શન આપણે જોયા, તેમાંથી આ રિએક્શન કયા પ્રકારમાં આવે છે? CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ HBr હાઇડ્રોબ્રોમિન બંનેની પ્રક્રિયા થાય છે અને આમાં શું થાય છે જુઓ તો કાર્બન વચ્ચે જે ડબલ બોન્ડ છે દ્વિબંધ, એમાંથી એક બંધ તૂટે છે. પ્રથમ કાર્બન સાથે એક હાઇડ્રોજન જોડાય છે અને CH2માંથી CH3 થશે અને બીજા કાર્બનમાં બ્રોમિનનો અણુ જોડાય છે અને CH2માંથી CH2Br થશે. બરાબર, એટલે આની અંદર HBr એમાં એડિશન થાય છે, માટે આને યોગશીલ પ્રક્રિયા કહેવાય. એડિશન રિએક્શન, યોગશીલ પ્રક્રિયા. ત્યારબાદ જોઈએ તો CH3CH2OH પ્લસ HI કે જેની અંદર OHનો હાઇડ્રોક્સિલ સમૂહ અહીંથી છૂટો પડી અને H સાથે જોડાઈને H2O અને I આની સાથે જોડાશે. હવે આ પ્રક્રિયા શાની અંદર આવશે? તો એ પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા, સબસ્ટિટ્યુશનલ રિએક્શન. વિસ્થાપન પ્રક્રિયા, સબસ્ટિટ્યુશનલ રિએક્શન કે જેની અંદર આઈનો પરમાણુ OHનું સબસ્ટિટ્યુશન કરે છે. ત્યારબાદ નીચે છે CH3CH2Br કે જેમાં HBr પ્રથમ કાર્બનમાંથી H અને બીજા કાર્બનમાંથી Br છૂટા પડી અને HBr થાય છે અને CH2 ડબલ બોન્ડ CH2. તો આ પ્રક્રિયા કઈ કહેવાશે? તો એ પ્રક્રિયા જે છે કઈ પ્રક્રિયામાં સેટ થશે? તો એ જે છે એ વિલોપન પ્રક્રિયા, એલિમિનેશન પ્રક્રિયા કે જેની અંદર જે પ્રક્રિયક છે એમાંથી છૂટું પડીને પ્રોડક્ટ અને બાય પ્રોડક્ટ મળે છે. કાર્બનિક સંયોજનોના શુદ્ધિકરણ માટે વપરાતી સામાન્ય પદ્ધતિઓ કઈ છે? જે આપણે શરૂઆતમાં જોઈ કે 5 પદ્ધતિઓ એમાં શુદ્ધિકરણ માટે વપરાય છે. કેમ એને શુદ્ધ કરવું પડે છે? તો કાર્બનિક સંયોજન નેચરલમાંથી, પ્રાકૃતિક રીતે અથવા તો પ્રયોગશાળામાંથી જ્યારે આપણે મેળવીએ છીએ ત્યારે એમાં ઘણી બધી અશુદ્ધિઓ હોય છે, માટે એને શુદ્ધિકરણની જરૂર પડે છે. અને આ શુદ્ધિકરણ કરવાની 5 પદ્ધતિઓ સામાન્ય રીતે વપરાય છે. અને એ 5 પદ્ધતિઓ કઈ છે? તો ઉધ્વપાદન, સબ્લિમેશન. નંબર 2 સ્ફટિકીકરણ, ક્રિસ્ટલાઇઝેશન. 3 નંબરની નિસ્યંદન, ડિસ્ટિલેશન. નંબર 4 વિભેદી નિષ્કર્ષણ એટલે કે ડિફરન્શિયલ એક્સ્ટ્રેક્શન. અને નંબર 5 ક્રોમેટોગ્રાફી. હવે આ 5 પદ્ધતિમાંથી શુદ્ધિકરણ માટે કઈ પદ્ધતિ વાપરવી જોઈએ? એ શાના ઉપર આધાર રાખે છે? તો કાર્બોનિક સંયોજનની પ્રકૃતિ અને એમાં રહેલા અશુદ્ધિના પ્રમાણ ઉપરથી આપણે કઈ પદ્ધતિ વાપરવી તે નક્કી કરી શકીએ છીએ. અને કાર્બનિક સંયોજન આપણે આગળ જોયું તેમ ચોક્કસ ગલનબિંદુ અને ઉત્કલન બિંદુએ આપણને મળી રહે છે, માટે જે તે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુએ આપણને તે પ્રોડક્ટ તરીકે મળે છે. બરાબર, આમ આપણે જ્યારે શરૂઆતમાં જોયું કે ભાઈ ટાઈપ્સ ઓફ ઓર્ગેનિક રિએક્શન, કેટલા પ્રકારની ઓર્ગેનિક રિએક્શન છે? તો 4 પ્રકારના. નંબર 1 સબસ્ટિટ્યુશન રિએક્શન, વિસ્થાપન પ્રક્રિયા. નંબર 2 એડિશન રિએક્શન, યોગશીલ પ્રક્રિયા. નંબર 3 એલિમિનેશન રિએક્શન, વિલોપન પ્રક્રિયા. અને નંબર 4 રીએરેન્જમેન્ટ રિએક્શન, પુનઃવિન્યાસ પ્રક્રિયા. હવે સબસ્ટિટ્યુશનલ રિએક્શનમાં આપણે શું જોયું? વિસ્થાપન પ્રક્રિયામાં તો પરમાણુ કે પરમાણુનું સમૂહનું વિસ્થાપન બીજા પરમાણુ કે પરમાણુ સમૂહ વડે થાય છે. બરાબર, માટે એને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. પછી બીજી પ્રક્રિયા જે હતી એ યોગશીલ પ્રક્રિયા કે જેની અંદર શું થતું હતું કે દ્વિબંધ કે ત્રિબંધમાંનો કોઈ પણ એક બંધ તૂટે છે અને નવું કાર્બનિક સંયોજન બને છે, અને યોગશીલ પ્રક્રિયા કહે છે કે જેની અંદર કાર્બનિક સંયોજનોમાં દ્વિબંધ કે ત્રિબંધ હોય એવા કાર્બનિક સંયોજન સાથે જ યોગશીલ પ્રક્રિયા થાય છે. ત્રીજા નંબરની જે પ્રક્રિયા હતી એ વિલોપન પ્રક્રિયા, એલિમિનેશન પ્રક્રિયા કે તેની અંદર શું જોયું? તો યોગશીલ પ્રક્રિયાથી આ પ્રક્રિયા બિલકુલ વિરુદ્ધ છે, માટે આને બિન યોગશીલ પ્રક્રિયા પણ કહે છે. બરાબર, તો આની અંદર આજુબાજુમાં આવેલા 2 કાર્બન પરમાણુ પરથી
પરમાણુ કે પરમાણુનો સમૂહ અણુ સ્વરૂપે દૂર થઈ બંને કાર્બન પરમાણુ વચ્ચે નવો બંધ રચાય છે. માટે આ પ્રક્રિયાને શું કહે છે? વિલોપન પ્રક્રિયા. કેમ કે બાજુમાં આવેલા બે કાર્બન પરમાણુ પરથી પરમાણુ કે પરમાણુનો સમૂહ અણુ સ્વરૂપે દૂર થઈ બંને કાર્બન પરમાણુ વચ્ચે નવો બંધ રચાય છે. માટે આ પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા કહે છે. અને ચોથી પ્રક્રિયા હતી પુનર્વિન્યાસ પ્રક્રિયા, રીએરેન્જમેન્ટ રિએક્શન, કે જેની અંદર શું જોયું આપણે કે આ પ્રકારની પ્રક્રિયામાં શું થાય છે? તો અણુઓ કે સમૂહોની સ્થિતિમાં ફેરબદલ થાય છે. તે એક જગ્યાએથી દૂર થઈ અને બીજી જગ્યાએ જોડાય છે. માટે આને પુનર્વિન્યાસ પ્રક્રિયા એટલે કે રીએરેન્જમેન્ટ રિએક્શન કહેવામાં આવે છે. આમ આ રીતે આપણે આજે ટાઈપ્સ ઓફ ઓર્ગેનિક રિએક્શન આ ટોપિક વિશે આપણે આજે માહિતી મેળવી. આભાર.